મિત્રો, મોક્ષદા એકાદશીના દિવસે ભલે ગમે તે થઈ જાય, પરંતુ તુલસીના છોડને અડીને બોલી દેજો આ બે શબ્દો. એટલા પૈસા આવશે કે તમે તેને સંભાળી નહીં શકો. માતા લક્ષ્મી સાક્ષાત તમારા ઘરમાં આવશે અને તમારા ઘર અને તમારા નસીબને બદલવાથી કોઈ રોકી નહીં શકે. આજે હું તમારી સામે એક એવી વાત લઈને આવ્યો છું જે તમારા જીવનને પૂરી રીતે બદલી શકે છે. મોક્ષદા એકાદશીના દિવસે જો તમે તુલસી માતાના છોડને અડીને ફક્ત એક નાનકડો શબ્દ બોલી દો તો એટલા પૈસા તમારા ઘરમાં આવશે કે તમે તેને સાચવી પણ નહીં શકો. માં લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાના એવા આશીર્વાદ મળશે કે તમે ક્યારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તમારું આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને આખું વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા થતી રહેશે. ભક્તો, આ એક નાનકડો શબ્દ બિલકુલ સામાન્ય નથી. જ્યારે તમે આ શબ્દનો મહિમા જાણશો તો તમારા પણ હોશ ઉડી જશે. કારણ કે સાંભળો, જે શબ્દ હું તમને જણાવવાનો છું તે તમને કોઈ પણ શાસ્ત્રમાં નહીં મળે. પ્રાચીન સમયમાં આ શબ્દ માત્ર સાધુ સંતો અને વિશિષ્ટ જ્ઞાનીઓને જ ખબર હતો. પરંતુ તે જ્ઞાનીઓએ આ શબ્દ માત્ર પોતાના શિષ્યોને જ આપ્યો હતો. તો જો તમે આજે આ શબ્દને સાંભળી રહ્યા છો તો સમજી લો કે સ્વયં માતા લક્ષ્મીએ તમને આ શબ્દ સાંભળવા માટે પસંદ કર્યા છે. જુઓ ભક્તો, મોક્ષદા એકાદશી તે એકાદશી છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને વર્ષની સૌથી મોટી એકાદશી કહેવામાં આવે છે. આ દિવસ એટલો પવિત્ર હોય છે કે આ દિવસે જો આપણે તુલસી માતા પાસે કંઈ પણ માંગીએ તો તુલસી માતા અને લક્ષ્મી માતા આપણને આપવા માટે મજબૂર થઈ જાય છે. હા, આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન કૃષ્ણે અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. હવે વિચારો, વર્ષમાં 365 દિવસ હોય છે, પરંતુ તેમાંથી અમુક દિવસ એવા હોય છે જે આખા વર્ષનું ભાગ્ય બદલી નાખે છે, આખા ઘરનું ચિત્ર બદલી નાખે છે. અને તે દિવસોમાંથી જ એક દિવસ છે મોક્ષદા એકાદશી. નામથી જ સ્પષ્ટ થાય છે મોક્ષદા એટલે કે આ દિવસે મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને આ જ લીધે તેને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. આ એ જ પવિત્ર દિવસ છે જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં પોતાના ભક્તોને મોક્ષ અને સમૃદ્ધિ પ્રદાન કરવા માટે વિશેષ કૃપા વરસાવે છે. વર્ષના આ વિશેષ સમયમાં જ્યાં સુધી મોક્ષદા એકાદશી નથી આવતી ત્યાં સુધી ઘણા બધા આધ્યાત્મિક કાર્યોમાં અડચણો રહે છે. પરંતુ મોક્ષદા એકાદશીના સૂર્યોદય થતાની સાથે જ આખું બ્રહ્માંડ જાણે દિવ્ય ઉર્જાથી ભરાઈ ઉઠે છે. મંદિરોમાં ઘંટ વાગવા લાગે છે, તુલસીના છોડ પર દીવો પ્રગટે છે અને દરેક ઘરમાં એક દિવ્ય ઉર્જાનો પ્રવેશ થાય છે. ભક્તો, આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છતા હો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર બનેલા રહે તો આ વિડીયોને એક લાઇક કરો અને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા, જય તુલસી માતા અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. સાથે જ તમે તમારી રાશિ પણ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ બતાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી મુશ્કેલીઓને તરત દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાય પણ બતાવીએ છીએ. એટલે તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખી દો. હવે તમે એ જ વિચારી રહ્યા હશો કે મોક્ષદા એકાદશીના દિવસે તુલસીને અડીને બોલવાવાળો તે શબ્દ કયો છે? તો તે શબ્દને સાંભળતા પહેલા તમારે કેટલાક વિશેષ નિયમો અને કેટલીક વિશેષ સાવધાનીઓ પણ જાણવી પડશે. કારણ કે જો તમે આ સાવધાનીઓ, વિધિ અને નિયમોને અવગણ્યા કે સાંભળ્યા વગર જવા દીધા તો તમને ફળ નહીં મળે. ઉલટું જે તમારી પાસે છે તે પણ તમે ગુમાવી શકો છો. એટલે મિત્રો, હું તમને દરેક વસ્તુ વિસ્તારથી જણાવીશ. તો ભક્તો, એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે
તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ જરૂર હોય છે, કારણ કે તુલસીને માતા લક્ષ્મીનું બીજું રૂપ માનવામાં આવ્યું છે. અને જે ઘરમાં તુલસી લીલીછમ રહે છે, ખીલેલી રહે છે, તો એવું માનવામાં આવે છે કે તે ઘરથી માં લક્ષ્મી પ્રસન્ન છે. એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જાય છે, તુલસી ખીલતી નથી, તો તેનો સીધો અર્થ છે કે માતા લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારા ઘરમાં અમુક એવી નકારાત્મક શક્તિઓ છે જે માતા લક્ષ્મીને તમારા ઘરમાં પ્રવેશ કરતા રોકી રહી છે. હવે જુઓ ભક્તો, મોક્ષદા એકાદશી તે સમય છે જ્યારે નસીબ પણ પલટાઈ જાય છે અને નસીબની દિશા પણ બદલાઈ જાય છે. સાથે જ જો તમારા જીવનમાં ખૂબ વધારે દુઃખ છે, ખૂબ વધારે તકલીફ છે, ખૂબ વધારે કષ્ટ છે, દરેક સમયે તમે કરજ નીચે દબાયેલા રહો છો, તમારા ઘરમાં પૈસા આવે છે પરંતુ ટકતા નથી, જેટલી મહેનત કરો છો એટલું ફળ નથી મળતું, તો ભક્તો આ એ જ વિડિયો છે જેની તમે બધા લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તમારી રાહ હવે સમાપ્ત થઈ ચૂકી છે. જુઓ, આ વખતે મોક્ષદા એકાદશી પર 72 વર્ષો પછી એવો શુભ યોગ બની રહ્યો છે જેને જો તમે ઓળખી લીધો અને તુલસીને અડકીને તે એક મંત્ર બોલી દીધો તો પછી જિંદગીમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે. જી હા ભક્તો, આપ સૌને હું જણાવી દઉં છું કે મોક્ષદા એકાદશીના દિવસે લોકો વ્રત કરે છે, પૂજા પાઠ કરે છે, નામ જપ કરે છે, તુલસી માતાની આખો દિવસ સેવા કરે છે. પરંતુ આટલું બધું કર્યા પછી પણ ઘણીવાર લોકોને ફળ નથી મળતું. કેમ નથી મળતું? કારણ કે આપણને વિધિ ખબર નથી હોતી. ખરેખર શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે તુલસી માતાનું પૂજન જો સાચી વિધિ વિધાનથી અને સાચા જ્ઞાન સાથે કરવામાં આવે ત્યારે જ આપણને ફળ મળે છે. હવે જુઓ ભક્તો, તુલસી માતા સ્વયં ભગવાન વિષ્ણુની પત્નીનું રૂપ છે અને આ દિવસે જ્યારે તમે તેમને અડકો છો તો તમારા હાથમાં માત્ર માટી નહીં પરંતુ દિવ્યતાની સ્પંદન ઊર્જા હોય છે. કહેવાય છે કે આ દિવસે બોલાયેલા શબ્દો બ્રહ્માંડમાં અનેક ગણા વધીને પાછા આવે છે. એટલે જ આજે હું તમને એક એવો શબ્દ બતાવવા જઈ રહ્યો છું જેને તુલસીને અડકીને બોલી દેશો. પરંતુ તે શબ્દ સુધી પહોંચતા પહેલા એ સમજવું જરૂરી છે કે આખરે તુલસી આટલી ચમત્કારી કેમ છે. મિત્રો, તુલસી માત્ર એક છોડ નથી, તે એક જીવંત શક્તિ છે. તેના દરેક પાંદડામાં ઓજ છે, દરેક ડાળીમાં પ્રાણ છે અને જ્યારે સવારમાં સૂરજનું પહેલું કિરણ તુલસીના પાંદડા પર પડે છે તો તેનાથી નીકળવા વાળો ઓક્સિજન માત્ર શરીર નહીં પરંતુ આત્માને પણ શુદ્ધ કરે છે. અને આ જ કારણ છે કે તુલસીના છોડની પાસે બેસવા માત્રથી માણસનો માનસિક ડર, તણાવ અને દરિદ્રતા દૂર થઈ જાય છે. મોક્ષદા એકાદશીની સવારે જ્યારે તુલસીની આગળ દીવો પ્રગટાવવામાં આવે છે તો તે દીવો માત્ર એક પ્રતીક નથી પરંતુ પ્રકાશ અને ભાગ્યની શરૂઆત હોય છે. આ દિવસે જ્યારે તમે તુલસી માતાને સ્પર્શ કરો છો તો તે તમારા અંદરની નકારાત્મકતાને ખેંચી લે છે. જેનાથી તમારા મનમાં કોઈ અજાણ્યો ડર છે, તમને કોઈ વાત વારંવાર સતાવી રહી છે, તમારા જીવનમાં ગરીબી છે, કંગાળી છે, કરજ તમને હેરાન કરી રહ્યું છે, તો આ પ્રકારની ઊર્જાને તે છીનવી લે છે અને તેના બદલે તમને અપાર સૌભાગ્ય આપે છે. પરંતુ અહીં એક રહસ્ય છુપાયેલું છે, તેને ધ્યાનથી સાંભળજો ભક્તો. જુઓ, તુલસી માતા માત્ર તેને જ વરદાન આપે છે જે તેમની પાસે કંઈ નથી માંગતો પરંતુ તેમને માં માનીને તેમની સાથે વાત કરે છે. આ દિવસે તુલસીની આગળ જે વ્યક્તિ બેસીને સાચા મનથી કહી દે છે કે માં આજે હું ખાલી હાથ આવ્યો છું પરંતુ આશીર્વાદથી મારું ઘર ભરી દે, તો તેનું ઘર માત્ર પૈસાથી જ નહીં પરંતુ શાંતિ સમૃદ્ધિથી પણ ભરાઈ જાય છે. ભક્તો, પુરાણોમાં લખ્યું છે કે મોક્ષદા એકાદશીના દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ પોતાની વિશેષ કૃપા વરસાવે છે
તો તે પોતાની નજર તે જ ઘર પર નાખે છે જ્યાં તુલસીની આગળ દીવો બળી રહ્યો હોય છે, અને જ્યાં તેમની નજર જાય છે ત્યાંથી અભાવ દૂર થઈ જાય છે. તો આ દિવસ એક એવી ચાવી જેવો છે જેનાથી ભાગ્યનું તાળું ખુલે છે. પરંતુ આ તાળું માત્ર તે શબ્દથી ખુલે છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તુલસીને અડકીને જે શબ્દો બોલવામાં આવે છે તેમાંથી એક શબ્દ એવો છે જેના માત્ર તમારી આર્થિક સ્થિતિને બદલે છે, પરંતુ તમારા કર્મોને પણ શુદ્ધ કરી દે છે. અને જુઓ ભક્તો, જો તમારા કર્મો શુદ્ધ રહેશે, જો તમારું હૃદય શુદ્ધ રહેશે, તમારી વાણી શુદ્ધ રહેશે, તો સાક્ષાતમાં લક્ષ્મી તમારા ઘરમાં જરૂર આવશે. જુઓ, આ શબ્દ કોઈ સામાન્ય મંત્ર નથી. આ શબ્દ સ્વયંમાં લક્ષ્મીના ગુપ્ત આશીર્વાદ છે, અને સ્વયંમાં લક્ષ્મીએ પોતાના ભક્તોને જણાવ્યો છે. હવે આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધી પણ જણાવવામાં આવ્યું છે કે આ શબ્દ માત્ર તેમને જ પ્રાપ્ત થાય છે જેના ભાગ્યમાં પરિવર્તન લખેલું હોય છે. પરંતુ જે આ શબ્દને સાંભળીને તુલસીને સ્પર્શ કરે છે તેના જીવનમાં તે પરિવર્તન તરત ઘટવા લાગે છે. હવે વિચારો, જો એકાદશીના દિવસે તમે તુલસી માતાની સામે દીવો પ્રગટાવો, તેમના પાંદડા પર જળ ચડાવો અને તે સમયે એક એવો શબ્દ બોલી દો જે સ્વયં બ્રહ્માના તરંગોને હલાવી દે, તો શું થઈ શકે છે? તે ક્ષણે જ્યારે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી એક સાથે પોતાની કૃપા વરસાવી રહ્યા હોય અને તમે તે ઊર્જાને પોતાના શબ્દોમાં બાંધી લો, તો તે સીધું બ્રહ્માંડની ચેતનામાં નોંધાઈ જાય છે. અને પછી તે શબ્દ તમારા જીવનમાં વારંવાર ધન, સૌભાગ્ય અને અવસરોમાં રૂપમાં પાછો આવે છે. જુઓ, માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ખૂબ સરળ છે. આજના સમયમાં જો તમે તુલસી માતાની સેવા કરી લીધી, તુલસી માતાનું ધ્યાન રાખી લીધું, તો સાક્ષાતમાં લક્ષ્મીના આશીર્વાદ તમને મળી જશે. લોકો કહે છે મહેનત કરો, કર્મ કરો, પરંતુ સત્ય એ છે કે કર્મ ત્યારે જ ફળ આપે છે જ્યારે તે સાચા સમયે અને સાચી ભાવનાથી કરવામાં આવે. મોક્ષદા એકાદશી તે સમય છે જ્યારે કર્મ અને ભાગ્ય બંને એક સાથે ઊભા હોય છે. એટલે કહેવાયું છે કે આ દિવસનો સંકલ્પ 1000 જન્મોના પુણ્ય બરાબર હોય છે. પરંતુ ધ્યાન રાખો મિત્રો, આ દિવસે માત્ર બોલવાથી કંઈ નથી થતું. ભાવનાનું, આત્માનું, શરીરનું અને મનનું શુદ્ધ હોવું જરૂરી છે. તુલસી માતાને અડકતી વખતે તમારા મનમાં લોભ ન આવવો જોઈએ, લાલચ ન આવવી જોઈએ, માત્ર ને માત્ર ભક્તિ હોવી જોઈએ. જો તમે વિચારો કે હું માત્ર પૈસા ઈચ્છું છું, તો તુલસી તમને પૈસા નહીં આપે. પરંતુ જો તમે વિચારો કે હું મારી માના ચરણોમાં બેસીને મારું નસીબ સોંપી રહ્યો છું, તો ત્યાં જ તુલસી તમારા ઘરમાં લક્ષ્મી બનીને પ્રવેશ કરશે. આ દિવસે જે શબ્દ બોલવામાં આવે છે તે માત્ર વાણી નથી, તે કંપન છે, અને આ કંપન તમારા જીવનની દિશા નક્કી કરે છે. દરેક વ્યક્તિના જીવનમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે બ્રહ્માંડ તેને પૂછે છે કે તમે શું ઈચ્છો છો, અને જો તે ક્ષણે સાચો ઉત્તર આપી દો, તો આખું બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે. તો મોક્ષદા એકાદશી પણ એ જ ક્ષણ છે. અને હવે લગભગ આ યાત્રાના અડધા પડાવ પર જ્યારે તમારા મનમાં એ જિજ્ઞાસા વધી રહી છે કે આખરે તે શબ્દ કયો છે જે તુલસીને અડકીને બોલી દેવા માત્રથી ધનની વર્ષા કરાવી દે છે. સાંભળો, આ શબ્દ કોઈ ગ્રંથમાં નથી લખ્યો. આ અનુભવથી ઉપજેલો શબ્દ છે. આ શબ્દ ત્યારે જન્મ્યો જ્યારે એક વૃદ્ધ સાધુએ પોતાના અંતિમ સમયે એક બ્રાહ્મણના કાનમાં કહ્યું હતું, જેને આ શબ્દ સમજાઈ ગયો, તેના ઘરમાં ક્યારેય ગરીબી નહીં ટકે. અને એ જ શબ્દ હું આજે તમને આપવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળજો. આ કોઈ તાંત્રિક મંત્ર નથી, આ કોઈ તાંત્રિક ક્રિયા નથી. આ ઊર્જાનું આહ્વાન છે. આ માં લક્ષ્મીને પોતાના ઘરમાં સ્થાયી કરવાનો એક નાનકડો ક્રમ છે. જ્યારે મોક્ષદા એકાદશીની સવારે તુલસીના છોડની સામે ઊભા રહીને તમે તેને સ્પર્શ કરો
અને કહો પ્રકટ હો પ્રભુ પ્રેરણા, તો આ શબ્દ સીધો બ્રહ્માંડના હૃદય સુધી પહોંચે છે. પ્રકટ હોનો અર્થ છે જે અત્યાર સુધી છુપાયેલું હતું તે હવે દેખાય, અને પ્રભુ પ્રેરણાનો અર્થ છે તે દેવ ઉર્જા જે ભગવાનના મનથી ઉઠીને તમારા મનમાં પ્રવેશ કરે. જ્યારે તમે તુલસીને અડકીને એમ કહો છો કે પ્રકટ હો પ્રભુ પ્રેરણા, તો તમે માત્ર શબ્દ નથી બોલી રહ્યા હોતા. તમે બ્રહ્માંડને આદેશ આપી રહ્યા હોતા છો કે હવે મારું નસીબ પ્રકટ થાય, મારા ધનના રસ્તા પ્રકટ થાય, મારા સૌભાગ્યના દ્વાર ખુલે. આ શબ્દ બોલ્યા પછી જે કંપન તમારા અંદર ઉઠે છે તે તુલસીના પાંદડામાંથી થઈને ઉપરની તરફ જાય છે, અને ત્યાંથી જ શરૂ થાય છે પરિવર્તનની પ્રક્રિયા, પરિવર્તનનો માર્ગ. આશા રાખું છું કે તમને આ શબ્દ સારી રીતે સમજાઈ ગયો હશે. હવે જુઓ, ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે આ શબ્દને તુલસીને અડકીને બોલ્યા પછી થોડા દિવસોમાં તેમને અણધાર્યો ધન લાભ થયો. ખોવાયેલા પૈસા પાછા આવી ગયા, બંધ વેપાર ફરીથી ચાલવા લાગ્યો, અને ઘરમાં એવી શાંતિ આવી જે વર્ષોથી ગાયબ હતી. તો તેનું કારણ છે કે જ્યારે તમે આ શબ્દ બોલો છો અને તમારા અંદરની નકારાત્મકતા સ્વયં તુલસીના મૂળમાં ચાલી જાય છે, તો તેની જગ્યાએ સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં ફેલાઈ જાય છે. આ શબ્દ તમારા કર્મોની દિશા બદલી નાખે છે. આ માત્ર પૈસા નથી આપતું, આ તમને તે સ્તર પર લઈ જાય છે જ્યાં તમે સમૃદ્ધિને સાચવવા લાયક બની જાઓ છો. મિત્રો, આ દિવસની શક્તિને સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે આ દિવસ ખૂબ પવિત્ર હોવાની સાથે સાથે ખૂબ ચમત્કારી પણ છે. અને કહેવાય છે કે એકાદશી તો પવિત્ર હોય છે, અને આપણા શાસ્ત્રોમાં અમાસથી પણ વધારે મહત્વ, પૂનમથી પણ વધારે મહત્વ એકાદશીનું બતાવવામાં આવ્યું છે. તો આ એ સમય હોય છે જ્યારે બ્રહ્માંડ સાંભળી રહ્યું હોય છે, જ્યારે હવાઓ તમારા શબ્દોને લઈને ઉપર સુધી જઈ રહી હોય છે. એટલે જો તમે આ મોક્ષદા એકાદશીને સાચા મનથી ઉજવો છો, તુલસીની આગળ દીવો પ્રગટાવો છો અને તે ક્ષણે પૂરા વિશ્વાસની સાથે કહો છો પ્રકટ હો પ્રભુ પ્રેરણા, તો તમે પોતાની અંદરની ચેતનાને બ્રહ્માંડની ચેતના સાથે જોડી દો છો. તે ક્ષણે તમારા જીવનની જૂની તકલીફો, નિષ્ફળતાઓ, આર્થિક અડચણો બધું ધીમે ધીમે મિટવા લાગે છે. અને પછી થોડા જ સમયમાં તમે જોશો કે પૈસા માત્ર આવતા નથી, ટકે પણ છે. કારણ કે આ શબ્દ માત્ર બોલાવતો નથી, સાચવતા પણ શીખવાડે છે. તો યાદ રાખો, લક્ષ્મી માત્ર ત્યાં જ રહે છે જ્યાં સ્થિરતા, સ્વચ્છતા અને સત્યતા હોય છે. આ શબ્દનો પ્રભાવ ત્યારે જ થાય છે જ્યારે તમારું હૃદય નિર્મળ હોય. તુલસીને અડકતી વખતે જો તમે કોઈના પ્રત્યે દ્વેષ, ઈર્ષ્યા કે ખોટું બોલવાનો ભાવ રાખશો, કે લોભ રાખશો કે લાલચ રાખશો, તો આ શબ્દ કામ નહીં કરે. પરંતુ જો તમારું મન શાંતિમાં છે અને તમારા અંદર સાચા ભાવ છે, તો આ શબ્દ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની જશે. મોક્ષદા એકાદશીના અવસર પર જ્યારે સૃષ્ટિ દિવ્ય જ્ઞાથી ભરાય છે, જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં લક્ષ્મીને લઈને પૃથ્વી તરફ દ્રષ્ટિ કરે છે, તો તે સમયે આ શબ્દ બોલી દેવો જાણે તે દિવ્યતાને પોતાના જીવનમાં બોલાવવી છે. તુલસીને અડકીને આ શબ્દ બોલ્યા પછી એક દીવો તમારે પ્રગટાવવાનો છે. જુઓ, પછીની પ્રક્રિયાને જાણવી પણ ખૂબ જરૂરી છે ભક્તો. કારણ કે પ્રક્રિયા જો વિધિ વિધાનથી કરવામાં આવે, જો ઉપાય પૂરી જાણકારી સાથે કરવામાં આવે, તો જ સારું છે. કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા હાનિકારક હોય છે. અધૂરા જ્ઞાન સાથે જો આપણે કોઈ કાર્ય કરીશું, તો તે કાર્ય તો બગડશે જ, સાથે જ નસીબ પણ બગડી જશે. તો જુઓ, તમને હું જણાવી દઉં છું કે તમે ધ્યાન રાખો, સાચા મનથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો. હવે દીવો પ્રગટાવવાનો છે અને મનમાં ને મનમાં કહેવાનું છે, હે માં તુલસી, હવે હું ખાલી નથી. હવે હું તારા આશીર્વાદથી પૂર્ણ છું. પછી જોજો ધીમે ધીમે કેવી રીતે જીવનમાં બદલાવ આવવા લાગે છે. ક્યારેક લોકો વિચારે છે કે ચમત્કાર માત્ર વાર્તાઓમાં હોય છે,
પરંતુ સત્ય એ છે કે ચમત્કાર ત્યારે હોય છે જ્યારે વિશ્વાસ શબ્દ સાથે મળી જાય છે. પ્રકટ હો પ્રભુ પ્રેરણા, આ શબ્દ તે જ વિશ્વાસની ચાવી છે. આને તુલસીની સામે બોલતી વખતે તમારા મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ. આ ક્ષણ એ છે જ્યારે તમે તેને બોલો અને તે તમારા જીવનનો નવો અધ્યાય લખી દે છે. આ દિવસે બોલાયેલો આ શબ્દ 12 મહિના સુધી અસર કરે છે. આ તમારા ઘરમાં એવું ચુંબકીય ક્ષેત્ર બનાવી દે છે કે પૈસા રોકાય છે, વધે છે અને 2 ગણા થાય છે. તો ભક્તો, આ મોક્ષદા એકાદશી પર જ્યારે સૂરજ ઉગે તો સૌથી પહેલા તુલસી માતાની પાસે જાઓ. દીવો પ્રગટાવો, જળ ચડાવો અને તે ક્ષણે પોતાના બંને હાથોથી તુલસીને અડકીને પૂરા વિશ્વાસ સાથે કહો, પ્રકટ હો પ્રભુ પ્રેરણા. આ શબ્દ તમારા માટે તે મુશ્કેલીઓ હટાવી દેશે. આ શબ્દ તમારા ભાગ્યને સુધારી દેશે અને જેટલી પણ મુશ્કેલીઓ આવશે તેમને દૂર કરી દેશે, કારણ કે આ શબ્દ માત્ર બોલવામાં નથી આવતા. આ શબ્દ બ્રહ્માંડમાં નોંધાઈ જાય છે અને જે બ્રહ્માંડમાં નોંધાઈ જાય તેને કોઈ નથી મિટાવી શકતું. એટલે જ મોક્ષદા એકાદશીના દિવસે જ્યારે દેવતા સ્વયં પોતાની કૃપા વરસાવી રહ્યા હોય છે અને જ્યારે ધરતી અને આકાશનું મિલન થઈ રહ્યું હોય ત્યારે અવસર ગુમાવતા નહીં. તુલસીને અડકીને આ એક શબ્દ બોલી દો અને પછી જુઓ કેવી રીતે બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે. આવનારા 4 મહિનામાં તમને જે પરિવર્તન દેખાશે તે માત્ર સંયોગ નહીં હોય, તે સંકેત હશે કે માં તુલસીએ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે. માં તુલસીએ તમારા ભાગ્યને, તમારા નસીબને સુધારવાનો મોકો તમને આપી દીધો છે. જુઓ ભક્તો, મોક્ષદા એકાદશીનું મહત્વ સામાન્ય નથી. મોક્ષદા એકાદશીના દિવસે લોકો દાન પુણ્ય પણ કરે છે. લોકો બ્રાહ્મણોને ભોજન કરાવે છે, ગરીબ અને લાચાર લોકોની સહાયતા કરે છે. ઠંડીનો સમય ચાલી રહ્યો છે. જો તમારા ઘરની આસપાસ કોઈ પણ ગરીબ કે લાચાર વ્યક્તિ ઠંડીથી ધ્રુજતું દેખાય તો મોક્ષદા એકાદશીના દિવસે તેને ગરમ વસ્ત્રોનું દાન અવશ્ય કરો. ભક્તો જુઓ, નસીબ ચમકાવવાનો મોકો વારંવાર નહીં મળે. મોક્ષદા એકાદશી એક એવો તહેવાર છે, એક એવો પૂજાનો દિવસ છે જે વર્ષમાં માત્ર એકવાર આવે છે અને આ ખૂબ પવિત્ર દિવસ છે. વિચારો, ભગવાને આજનો દિવસ જ કેમ પસંદ કર્યો હતો પોતાની વિશેષ કૃપા વરસાવવા માટે. દેવ સ્વયં આ દિવસે મોક્ષ પ્રદાન કરે છે, તો આ દિવસ તો પવિત્ર હશે જ. તો તમારી પાસે પણ મોકો છે પોતાના સૂતેલા નસીબને જગાડવાનો. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી તુલસી માતા જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તરત જ મળે.